ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષસ્થાને સાધારણ સભા યોજાઈ હતી, જેમાં શહેરના વિકાસના કાર્યો રજૂ કરાયા હતા અને પ્રશ્નોત્તરી બાદ સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી। ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષસ્થાને સાધારણ સભા યોજાઈ હતી। શહેરના વિકાસના કાર્યો અર્થે દર મહિને મહાનગરપાલિકા દ્વારા સાધારણ સભાનું આયોજન કરાતું હોય છે। મહાનગરપાલિકા કચેરી ખાતે સાધારણ સભા યોજાઈ હતી, ત્યારે મનપાના મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ સભામાં કુલ 4 કાર્યો રજૂ કરવામાં આવ્યા હતા અને મહાનગરપાલિકાના નગરસેવકો દ્વારા પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી, જેમાં શહેરના અનેક રોડ, રસ્તા તેમજ પ્રધાનમંત્રી મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાનમાં ક્ષતિ અંગે સભ્યોએ પ્રશ્નોત્તરી કરી હતી। જે પ્રશ્નોત્તરી અંગે અધિકારીઓએ નગરસેવકોને તમામ અર્થે માહિતી આપવામાં આવી હતી।